જીબીએસ જેવું ભયાનક રોગ ગુજરાતમાં જીબીએસમાં અત્યાર સુધીમાં 10 કેસો મળ્યા છે। ઊંઝાના વણાગલા ગામમાં અક્ષ નામના બાળકને આ જીબીએસનો રોગ થયો છે। આ બીમારીમાં બાળકને કમરના ભાગમાં પેરાલિસિસ થવાની સંભાવના છે, જે ધીરે ધીરે શરીરના ઉપરના ભાગમાં પણ આવે છે, જે બાદ બાળકને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડે છે। આવા કેસમાં રિકવરી આવતા લાગે છે 3 થી 6 મહિનાનો સમય। આ બીમારીની સારવાર માટે 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે। ખેતી કરીને ગુજરાન ચલાવનારા બાળકને આ બીમારી છે। બાળક હાલમાં મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બાળકની સારવારનો ખર્ચ લાખોમાં હોવાથી પરિવાર મુશ્કેલીમાં પણ મુકાયો છે। જીબીએસ એક સિન્ડ્રોમ છે, બીમારી નથી કે જે બાળકને કોઈ વિષાણુ કે જીવાણુનો ચેપ લાગ્યો હોય, જેમાં ઘણા બધા જવાબદાર જીવાણુઓ હોતા હોય છે, અથવા ઘણીવાર અમુક વેક્સિન્સના લીધે પણ કહેવાતું હોય છે। એ ઇન્ફેક્શન થાય ત્યારે આપણી બોડી અમુક એન્ટીબોડીઝ બનાવે એ બીમારીના સામે, અને જેના કારણે બાળકના ચેતાતંત્રને ઉપર સોજો આવવાના કારણે એને લકવાની અસર આવે, જેમાં શરૂઆતમાં બાળકને હાથ અને પગ, મોટાભાગના કેસમાં હાથ અને પગથી શરૂઆત થતી હોય, જેમાં જણજણાટી આવવી, સંવેદના જતી રહેવી અને પછી ધીરે ધીરે લકવો પડવા લાગે। એકાદ દિવસની અંદર જ બાળકને પોતાની ચાલવાની બેસવાની ક્ષમતા ગુમાવે, અને એ રીતે જ મોટાભાગે દર્દીઓ પ્રેઝન્ટ કરતા હોય છે। અને એનું નિદાન તો બાળકને જોતા ક્લિનિકલી થઈ જાય છે, પણ એના માટે નર્વ કન્ડક્શન સ્ટડી અને MRI કરાવીએ એટલે આપણને કન્ફર્મ નિદાનની ખબર પડે। બાળકનું વજન જો 10 કિલો જેવું હોય તો આશરે એને 40 થી 50 હજાર જેવો કોસ્ટ પડે ફક્ત એક ઇન્જેક્શનનો। અને એ સિવાય એ બીમારી ઇન્જેક્શન દવા આપ્યા પછી બાળકની સિમ્પ્ટોમેટિક કેર કરવાની રહે, કે જો બાળકને અને જ્યાં સુધી બીમારી રિવર્સ ના થાય ત્યાં સુધી એને બધી જ રીતે આપણે સિમ્પ્ટોમેટિક કેર આપવી પડે, જે બહુ લાંબી, લેન્ધી અને કોસ્ટલી થઈ જતી હોય છે। વેન્ટિલેટરની એવી જરૂર પડે અને લાંબો સમય આઈસીયુમાં રાખવો પડે તો લગભગ એના ખર્ચા લાખોમાં થઈ જતા હોય, કે મહિને 5 લાખ જેવો બી ખર્ચો થાય। મેં એવા પણ કેસીસ જોયા છે કે જેમાં 6 મહિના સુધી બાળકને હોસ્પિટલાઇઝ રાખવું પડે, તો પછી એ ખર્ચો કદાચ 15-20 લાખ એવા પણ થાય। સુરતમાં શાળાના મધ્યાહન ભોજન રૂમમાં